જય માતાજી દર્શક મિત્રો, પુરુષ કિચનમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું બાર જેવા જ એકદમ ક્રિસ્પી શીંગ ભજીયા અને મેંદા કે ચોખાના લોટ વગર ફક્ત ને ફક્ત ચણાના લોટમાંથી આપણે શીંગ ભજીયા આજે બનાવવા જઈ રહ્યા છીએ। તમે અવાજ સાંભળ્યો ને, કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે। આવા જ ક્રિસ્પી તમે પણ ઘરે બનાવી શકશો। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈએ। તો 1 કપ મેં અહીંયા સિંગદાણા લીધા છે। કાચા સિંગદાણા જ લેવાના છે આપણે। અને જો તમારે કપનું માપ ન હોય તો તમે એક વાટકી લઈને પણ તમે સિંગદાણાનું માપ લઈ શકો છો। તો બરાબર આપણે આવી રીતે ચેક કરી લેવાના। એકાદું જો સિંગદાણો બગડેલો હોય તો ખાવામાં સારો નથી લાગતો, એટલે આપણે આવી રીતે કાઢી લેવાના છે। હવે એની ઉપર છાંટવાનો મસાલો આપણે બનાવીશું। તો એક વાટકીમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું, 5 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી સંચળ, અડધી ચમચી આપણે પાણીપુરીનો મસાલો લીધો છે, કાં તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો। અને 1 ચમચી થી અડધી ચમચી જેટલું આપણે આમચૂર પાવડર લેવાનું છે ને મિક્સ કરી લઈશું। હવે ચણાના લોટનું માપ આપણે અહીંયા અડધો કપ લઈશું, કારણ કે 1 કપ આપણે સિંગદાણા લીધા હોય તો અડધો કપ આપણે ચણાનો લોટ લેવાનો છે। હવે મસાલા કરીશું। તો અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું, 5 ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને હિંગ લઈશું અડધી ચમચી જેટલી। લીંબુનો રસ આપણે 1 લીંબુનો રસ લીધો છે, તો અડધી ટેબલ સ્પૂન જેટલો લીધો છે। અને 1/4 કપ જેટલું મેં અહીંયા પાણી લીધું છે। જરૂરિયાત મુજબ આપણે પાણી એડ કરતું રહેવાનું છે, પણ મેં અહીંયા 1/4 કપ લીધું છે। મિક્સ કરતું જવાનું છે। આપણે જ્યારે ચણાનો લોટ કે બેસન લઈએ ને તો તેને ચાળીને જ લઈશું, જેથી આપણે મિક્સ કરતી વખતે વધારે મહેનત ના કરવી પડે। અને હવે આપણે જે શીંગ ભજીયા બનશે ને એને આપણે 2 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકીએ છીએ। તો આપણે ખીરું કેટલું ઘટ રાખવું જોઈએ હું તમને કહી દઉં। જ્યારે આપણે ભજીયાનું ખીરું બનાવતા હોઈએ છીએ ને તો એના કરતાં આપણે થોડું ઘટ રાખવાનું છે, જેથી આપણે જ્યારે શિંગદાણા અંદર એડ કરીશું ને તો શિંગદાણાની ઉપર સરસ કોટિંગ થઈ જાય। તો હવે આપણા 1 કપ જે શિંગદાણા લીધા હતા એ એની અંદર એડ કરી દઈશું અને સરસ ચમચીથી મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ફટાફટ આપણું સિંગદાણાની ઉપર ચણાના લોટનું કવર થઈ ગયું છે। હવે આપણે બીજી બાજુ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે। તો જ્યારે તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે એક સિંગદાણો આપણે એડ કરી દઈશું। તો તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ચમચીની મદદથી જ આપણે શીંગ ભજીયા અંદર એડ કરી દેવાના છે। જો આપણે હાથેથી એડ કરીશું ને તો આપણા હાથમાં ચણાનો જે ઉપરનું કવર કર્યું છે ને ઘણું બધું હાથમાં જ રહી જતું હોય છે। છતાં પણ જો તમારે એક સિંગદાણો કરીને કરવું હોય તો તમે ચોક્કસ કરી જ શકો છો। તો અહીંયા આગળ હું એક ટ્રીક બતાડું છું, જે આપણે ચમચીથી એડ કરીએ ને પછી આ રીતે એક ચમચો લઈ લેવાનો છે અને એનો જે પાછળનો ભાગ આવે ને એનાથી જ આપણે બરાબર મિક્સ કરવાનું છે। તો આપણા જે શીંગ ભજીયા છે સરસ છૂટા થઈ જશે। અને તમે જ્યારે એડ કરો ને કઢાઈમાં તરત જ હલાવી દઈશું, જેથી આપણે જે શીંગ ભજીયા છે ફટાફટ જુદા થઈ જાય। થોડીક વાર કરશો ને તો જે આપણે ચમચીથી શીંગ ભજીયા મૂક્યા હશે ને એકબીજાને ચોંટી જશે। તો તમે જોઈ શકો છો કે એ ટ્રીકથી આપણા શીંગ ભજીયા સરસ અલગ અલગ થઈ ગયા છે। તો 5 થી 7 મિનિટ એકદમ મીડિયમ ગેસ ફ્લેમ રાખીને જ આપણે આ શીંગ ભજીયાને તળવાના છે, જેથી આપણા શીંગ ભજીયા ક્રિસ્પી બને। તો જ્યારે આપણે શીંગ ભજીયા એડ કરતા હોઈએ ત્યારે મીડિયમ ગેસ ફ્લેમ રાખવાની અને તરત જ આપણે એકદમ સ્લો ગેસ ફ્લેમ કરી દેવાના। તો અહીંયાથી હું બીજી ટ્રીક પણ બતાવું છું કે એક એક કરીને પણ તમે શીંગ ભજીયા તૈયાર કરી શકો છો। તો જે આગળની બેચ આપણે તૈયાર કરી હતી શીંગ ભજીયાની, એની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ તરત આપણે છાંટી દેવાનો છે, જેથી આપણો શીંગ ભજીયામાં મસાલો સરસ ચોંટી જાય। બધા જ શીંગ ભજીયા તળી લીધા છે અને હવે આપણે જે બાકીનો મસાલો છે એની ઉપર એડ કરીને મિક્સ કરી લઈશું।
તો સંભળાય છે ને તમને અવાજ કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. આવી જ રીતે તમે આ જ રીતથી બનાવશો ને તો તમારા પણ સિંગ ભજીયા સરસ ક્રિસ્પી બનશે. જુઓ છે ને કેટલા ક્રિસ્પી બન્યા છે. તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.